जब आप खड़े होगे तो भगवान भी आपकी मदद करेगा। आम आदमी पार्टी आम लोगों को टिकट देती है। चेतर वसावा आम लड़का था, आम आदमी है, उसके घर में कोई नेता नहीं है, वो नेता का बेटा नहीं है, उसका चाचा ताऊ मामा कोई नेता नहीं है। मेरे घर में कोई नेता नहीं है, ईशुदान के घर में कोई नेता नहीं है, भगवंत मान के घर में कोई नहीं, हम आम लोग हैं। आम युवाओं को टिकट देते हैं। आज मैं इस मंच से ऐलान करता हूं, अभी 4-5 महीने के बाद तालुका पंचायत के चुनाव हैं, अभी 4-5 महीने के बाद पंचायतों के चुनाव है, जिला पंचायत के चुनाव है, नगर पालिका के चुनाव है। आप लोग सामने आओ, युवा सामने आओ, हम आपको टिकट देंगे। गरीबों को टिकट देगी आम आदमी पार्टी, आम बच्चों को टिकट देगी आम आदमी पार्टी, आम युवाओं को टिकट देगी आम आदमी पार्टी, आपके बच्चों को टिकट देगी। आप जिम्मेदारी लो अपने गांव की, आप जिम्मेदारी लो अपने इलाके की। कोई ऊपर से नहीं आएगा हमारी मदद करने के लिए, कोई अमेरिका से नहीं आएगा हमारी मदद करने के लिए। हमें अपनी मदद खुद करनी पड़ेगी, खुद खड़े होना पड़ेगा। तैयार हो खड़े होने के लिए? ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ખાસ કરીને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને અનેક એવી વિગતો સામે આવી રહી છે। તેની જ સાથે કોંગ્રેસ છે એ પણ અત્યારે હાલ ધીરે ધીરે 2027ને લઈને પોતાનું રોડમેપ બનાવી રહ્યું છે। પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટી છે તે આગામી દિવસોમાં 2000 સભાનું આયોજન કરવાના છે તેવી વિગતો છે તે ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને આ વિષયને લઈને વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે અને 2027ને લઈને કઈ તૈયારીઓ કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે અત્યારે હાલ કોંગ્રેસ છે તે પોતાનું વિપક્ષ વધારે મજબૂત થાય એવી કામગીરી કરી રહ્યું છે, પરંતુ એની સાથે આમ આદમી પાર્ટીનું અત્યારે હાલ સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે। એની સાથે હવે ઈસુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં 2000 જેટલી સભાનું આયોજન કરવામાં આવશે। ખાસ કરીને 1 ઓગસ્ટથી જિલ્લા પંચાયત નગરપાલિકાથી લઈને વોર્ડ સુધી મિટિંગોનું આયોજન કરવામાં આવશે। પ્રદેશથી લઈને બૂથ લેવલનું સંગઠન ગુજરાત જોડો અભિયાન જોડાશે તેવી પણ વિગતો આપવામાં આવી છે। ખેડૂતો અને પશુપાલકોના ભાવના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે। તેની સાથે ખાસ કરીને જે યુવાનો છે ગુજરાતના એ લોકો કેવી રીતે આપમાં જોડાય તેવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને ગુજરાત સરકારના ભ્રષ્ટ અને તાનાશાહી સિસ્ટમ સહિત ગુંડાગર્દીથી પરેશાન લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે તેવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ। આગામી 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી અને આખું એનું પ્રદેશથી માંડી અને બૂથ સ્તરનું સંગઠન છે એ ગુજરાત જોડો અભિયાનમાં જોડાવાનું છે। આગામી 1 ઓગસ્ટથી અમારા તમામ લીડરો પ્રદેશના છે, લોકસભા જિલ્લાના પ્રમુખો, જિલ્લાની ટીમો અને તાલુકાની ટીમો, આ તમામ ટીમો આગામી 2 મહિના સુધી નાની મોટી જિલ્લા પંચાયત વાઇઝ, નગરપાલિકા વાઇઝ અને વોર્ડ વાઇઝ અને મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ મિટિંગો કરી ગુજરાતની જનતાને જોડવાનું કાર્યક્રમ કરવામાં આવશે। અંદાજે 2 મહિનામાં 2000 જેટલી સભાઓ નાની મોટી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે। સાથે સાથે લોકોના પ્રશ્નો છે, જે ખેડૂતોને ભાવ નથી મળતા, માલધારીઓને દૂધનો ભાવ નથી મળતું, પશુપાલકોને, સાથે સાથે ત્યાંની લોકલ ઇસ્યુઝ છે, આ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે। માનનીય અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું યુવા જોડોને, યુવાનોને તક આપવા માટે કે ભાજપ કોંગ્રેસ છે તમને તક નહીં આપે ક્યારેય। એટલે તાલુકા પંચાયત લડવા માંગતા હોય, જિલ્લા પંચાયત લડવા માંગતા હોય, નગરપાલિકા મહાનગરપાલિકા લડવા માંગતા હોય એવા યુવાનોને પણ આગામી સમયમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવામાં આવશે। અને આ આખું જે કાર્યક્રમ છે એ સતત ગેપની વચ્ચે 2-2.5 મહિના સુધી સતત ચાલશે અને અંદાજે લાખો ગુજરાતી વાસીઓ જે પરિવર્તન ઈચ્છે છે, ભ્રષ્ટ ભાજપની સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટ ભાજપના જે અહંકારથી થાકી ગયા છે, એમના ધાક ધમકીથી, ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારથી થાકી ગયા છે, એ તમામને અમે આહવાન પણ કરીએ છીએ કે આવો ગુજરાત જોડો અભિયાનમાં જોડાવો। અને માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે લાખો યુવાનો જોડવાની વાત કરી છે, તો યુવાનોને પણ હું અપીલ કરું છું કે આ અભિયાન 1 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે।
આગામી 2-2.5 મહિના સુધી ચાલશે. તો એમાં આપ સૌ જોડાઓ અને આ આખા કાર્યક્રમમાં અમારા જે પ્રદેશનું નેતૃત્વ છે, અમારી જે લીડરશિપ છે, એ જિલ્લા વાઇઝ 15 મહિનો દિવસની એક ટૂર કરી અને સભાઓને સંબોધન કરશે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ચર્ચામાં આવી છે સંગઠનને લઈને, પ્રદેશ પ્રમુખને લઈને, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસ છે એ પણ 2027ને લઈને પોતાનો રોડમેપ તૈયાર છે તે કરી ચૂકી છે, અને હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંક મેદાને આવી છે. 2000 જેટલી સભાઓ થવાની છે, અને ખાસ કરીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે. એટલે હવે ખાસ કરીને આગામી દિવસમાં જોવાનું રહેશે કે ભાજપને હવે 2027માં કોંગ્રેસ ભારે પડશે કે પછી આમ આદમી પાર્ટી. તમારું શું માનવું છે આ વિશે લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.